એક ઘરમાં પાર્ટીથી 40-50 મહેમાન આવેલા. બધાની વચ્ચે આવીને એક નાનું છોકરી મમ્મી કે મમ્મી મમ્મી તું જુઠ્ઠો બોલાયા. મમ્મી કે એક લાફો મેં ડાચું કરી નાખીશ. હું બધા જુઠ્ઠો બોલી કે મમ્મી તું કહે છે ને પરી આકાશમાં ઉડે. ક્યાં બેટા પરી આકાશમાં ઉડે તો આપણી કામવાળી કેમ નહીં ઉડતી? આપણી કામવાળી ક્યાં પરી છે? કે ના મમ્મી તું ગઈકાલ માસી જોડે 2 કલાક બહાર ગઈ હતી ને તો પપ્પા આપણી કામવાળીને કે લે તું તો આજે કઈ પરી જેવી લાગે છે. એની મમ્મી એ માથા પર એ અમદાવાદની. એ પેલા છોકરાને કેમ તા બાપ એવું કહેતો હતો કે હા તો કાલે એ ઉડશે. કામ કરે ને હિસાબાનું ઉડાડો જો બેટા. પરી તો કોઈ બી ઉડે ઉડાડતા આવડવું જોઈએ. હમણાં 12 વર્ષનું છોકરું અમદાવાદમાં દાદા જોડે નીકળેલો, રોડ ઉપર જતા હતા. એકદમ દાદાજી કીધું ગઈ જલ્દી પેલા ઝાડ પર ચડ, જલ્દી ઝાડ પર જતો રહે. કેમ? સ્કૂલે નથી ગયો ને? તા ક્લાસ ટીચર સામે જ આવે છે, કાલે એવી પનિશમેન્ટ આપશે. શું કહે દાદા તમે ઝાડ પર નથી જાઓ, તમે જલ્દી જતા રહો. તો કેમ? મેં સ્કૂલમાં ફોન કરીને કીધું કે મારા દાદા ગુજરી ગયા ને તો આજ નહીં આવું. સાહેબ હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. સાહેબ અમદાવાદ માટે એવું કહેવાય છે કે અમદાવાદીને કોઈ બનાવી ના જાય, અને અમદાવાદીને કોઈ બનાવી જાય ને મહેસાણીઓ ના હોય. મહેસાણીનો કોઈ ક્લાસ નહીં. અમદાવાદ અને સિંધી નહીં. અમદાવાદીને કોઈ બનાવી જાય ને તો એ અમેરિકાનો જ હોય, કેનેડા આવતો હોય, અને આ બિપિનભાઈનો છોકરો જ હોય, અને આ રાજા જ હોય. લાસ્ટ યર આવ્યો હતો બિપિનભાઈ, લાસ્ટ યર મારે ઘેર અમદાવાદ. મેં કહ્યું અંકલ તમારું કામ છે. મેં કહું બોલ બેટા. એ તમે કપડાં ક્યાં સીવડાવો છો? તમે કપડાનું ફિટિંગ પેટર્ન સ્ટાઇલ બહુ ફાઇન હોય છે. મને તમારા ટેલરનું એડ્રેસ આલો, મારે સીવડાવવા છે. મેં કહું મારા ટેલરનું એડ્રેસ એક જ શરતે આપીશ. તમે કહો શું? મેં કહું તારે એને મારું એડ્રેસ નહીં હાલવાનું. એટલે સમજી ગયો કે અમને પૈસા બાકી છે. મને કહ્યું કે અંકલ તમારું એડ્રેસ નહીં હાલું, પણ મને એનું એડ્રેસ હાલો. તો મેં મારા ટેલરનું એડ્રેસ હાલ્યું. હા ત્યાં ગયો સવારમાં જઈને કે પેન્ટની સિલાઈ કેટલી લો છો? પહેલાં કીધું 500, 500. અને ચડ્ડીની? તો કે 250, 250. આ કે 10 ચડ્ડી સીવડાવી માપ લઈ લો બોસ. દરજી મેજર ટેપ લઈને આવ્યો, આમ કમર માપી, લંબાઈ માપતો તો રાજગઢ લંબાઈ આટલે ઉધી. હે તે કા લંબાઈ છે કુદી કે કેમ? કે અમે કેનેડામાં એવડી જ પહેરીએ. 250માં પેન્ટ સીવડાઈ ગયો. સાહેબ બીજે દાડે પહેલા બોર્ડમાં દીધું ચડ્ડી નહીં સીવતા, ચડ્ડી આજથી બંધ. અઠવાડિયા પછી હું કહું મને ના પડતી, મને કે પેન્ટ સીવીને કે આપી આલું, બાકી ચડ્ડી બંધ. સાહેબ હું અમદાવાદી છું, અમદાવાદની ઘણી વાતો છે મારી પાસે, પણ રાજે મને અમુક વસ્તુઓની ખાસ ફરમાઈશ કરી છે, એટલે હું એ ફરમાઈશો 100% પૂરી કરીશ. અને વર્લ્ડમાં કોઈ પણ એક જ ભાષામાં જો સૌથી વધારે જોક હોય ને તો આપણી ગુજરાતી ભાષામાં છે. અને ગુજરાતી ભાષામાં આટલા બધા જોક કેમ છે? ગુજરાતી ભાષા સાહેબ એક નથી. તમે સુરતથી સૌરાષ્ટ્ર ટ્રેનમાં, ટેક્સીમાં, મોટરમાં, ખટારામાં, મોડ ઓફ ટ્રાવેલિંગ ગમે તો હોય, જેટલા પ્રાંતમાંથી તમે પસાર થાવ છો, દરેક જગ્યાએ જુદી જુદી ગુજરાતી બોલાય છે. એમાંથી કેવા જોક થાય છે. હું તમને બધા પ્રાંતની વાત નહીં કરું, થોડાક નમૂના બતાવું છું. શરૂઆત કરી આપણે સુરતથી. તો સુરતી માટે એવું કહે છે કે સુરતી લોકો ગાળો બહુ બોલે, એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી આવ્યું. રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભુજ એને બધાને રેડિયો સ્ટેશન. સુરતને કેમ નહીં હલાય જ નહીં. રેડિયો ખોલો ને આવડી આવે. બીજું સુરતી ભાષાની ખૂબી એ છે કોઈ સુરતી સ નહીં બોલે. સ આવે ત્યાં શું બોલે? હા. આપણે ત્યાં પછી પૂછ્યું ક્યાંથી આટ કે હુરતથી. ક્યાં જવાના કે નવહારી. હવે સુરતમાં રહેતો સુરતી સનો કરતો ચાલે, પણ 15-20 વર્ષથી અમેરિકામાં રહેતા સુરતીઓ ઇંગ્લિશમાં સવે ને એનો કરે. બિપિનભાઈ હું 2 વર્ષ પહેલાં સેન્ટ લુઈસમાં એક સુરતીને ત્યાં ઉતર્યો હતો. મેં વાતમાં પૂછ્યું, મૂકું મધુભાઈ હે તમે ને ભાભી 2 જણા જોબ કરો તો નાના બાબાને ક્યાં મૂકો? તે કે બેબી હીટિંગમાં. હું હલવા મૂકું, રૂમ હીટિંગ, વોટર હીટિંગ આવું સાંભળ્યું, બેબી હીટિંગ ક્યાંથી આવ્યું? એટલે મેં પછી આગળ જ લઈ મૂકું. અમેરિકન જે જોબ કરે બધા એમના છોકરાને બેબી હીટિંગમાં જ મૂકે. તમને કે ઇટ ઇઝ નોટ નેસેસરી. પાછા 2 હામટા આવ્યા.
રાતના વીસીઆરમાં કેસેટ ભરાઈ મૂકું, કહું પિક્ચર લાવેલા મને કે હિલ હિલા. મેં આ કોઈ નવું લાગે છે બોસ. ચાલુ કરતા ખબર પડી કે તો બચ્ચોનો સિલસિલા બધા. હવે સુરત છોડીને આપણે ચરોતરમાં એ ખેડા જિલ્લો, નડિયાદ, ધર્મદ, ડબાણ, પાટણ, સુધીતા, બોરસદ, કરમસદ, વસો, આ બધા ગામો ત્યાંના સાહેબ સૌથી વધારે ગુજરાતીઓ પરદેશમાં ગયા હોય ને તો ચરોતરના ગયા છે. અહીંયા ઘણા હશે. આફ્રિકામાં તો થપ્પી હતી, થપ્પી. પછી ઈદી મેને કાઢ્યા, અડધા ગયા લંડન. અરે ના, અડધા નહીં, 90% લંડન ગયા, 5% ઇન્ડિયા, 5% કેનેડા, બીજા છૂટા જવા કે મેં જઈ ગયા. ચરોતરની ભાષાનો નવું આપું. અહીંયા ભલે ચરોતરના લોકો બેઠા હોય. સાહેબ મને એક સિંગર એવો બતાવો જેણે ગુજરાત લેવલે નામ કર્યું, ઇન્ડિયા લેવલે નહીં. ઓકે, ગુજરાત લેવલે અને ચરોતરનો હોય. એક નંગ નહીં મળે. કેમ? શું ચરોતરના છોકરાઓને ગાતા નહીં આવડતું? છોકરાઓને ગાતા નહીં આવડે છે. દે આર ગુડ સિંગર, પણ એ લોકોનું લેવલ નથી બનતું બીકોઝ ઓફ ધ લેંગ્વેજ. હિન્દી પિક્ચરનું ગાય રાજી, પણ શબ્દો ચરોતો ન વાપરે. મારે એક છોકરા એમ કેમ વોઇસ ઓફ કિશોર કુમાર પણ પેટલા જ. હું તું બોલે તો માન લેવાનું. તું મને એકાદ લીધી સંભળાય, મને સારું લાગશે તો અમદાવાદ બોલાવીશ. હવે એના દુશ્મન પિક્ચરની કવાલી ગાઈ. જો શબ્દો કયા વાપરા. वादा तेरा वादा, वादा तेरा वादा, दामन में तेरे फूल है कम और कोटा है जियादा. दामन कोटा, જો તો લેમડો પેપડો ઓવર. ને એવું નથી છોકરો જેવું ગાય. બે જણા છોકરો છોકરી બે ડ્યુએટ ગાતા તો બે એવું ગાય. છોકરો કે આંખો આંખો મેં બાત હોને દો, છોકરી કે મુझको अपनी बाहों में सोने. આંખો દમન કોટા, જોતો લેમડો પેપડો ઓવર. હવે આ જોતો લેમડો પેપડો આંખો દમન કોટામાં વાતો કરતો હોય, અઠવાડિયે નાતો હોય, 3 દાડે વાળ ઓળતો એવા કોઈ છોકરાના તકદીર પલટી જાય. એના કોઈ મામા માસી સગાવાલા એને મોમ્બાસા, એન્ડોલા, કેન્યા, જામરા, દારેસલામ, નાયરોબી, નકુરુ, કેરીચો, એલ્ડોરેટ, ટૂંકમાં એને આફ્રિકા બોલાવી લે. ઈસ્ટ આફ્રિકા. આફ્રિકા 2-3 વર્ષની જ્યારે પહેલી વાર આવે ને ઇન્ડિયા, સાહેબ જોવા જેવો થઈ ગયો હોય. ધાણીમાંથી પોપકોર્ન થઈને પાછો આવ્યો. એ આંખો દમન કોટા ત્યાંની ભાષા, એની ભાષા મૂકીને આવ્યો, પણ ત્યાંથી જ આફ્રિકાથી જે ભાષા શીખીને આવ્યો હોય એ આપણી જોડે બોલે, અડધું અંગ્રેજી અડધું ગુજરાતી. એ કેવું લાગે? જે દેશમાં પેદા છે દેશને ગાળો દે. જે ભાઈબંધોને અડધી રાતે 40 પૈસાની ચા પીતી છે ભાઈબંધોને ગાળો દે. કોણ બોલ્યો? હવે આવો એક આફ્રિકાથી રાજ આવેલો, મારો જૂનો ફ્રેન્ડ. મેં 2-4 વર્ષે જોયું એટલે મેં એને પૂછ્યું, મોકલે તું ક્યારે આવ્યો આફ્રિકાથી? હવે આફ્રિકાથી જે ભાષા બોલે છે એ સાંભળજો. મને કે બાના હું છે ને લાસ્ટ ટ્યુઝડે ને આવ્યો. આપણે કે ફાઇન, ચલો લાસ્ટ ટ્યુઝડે આવ્યો, વેરી ગુડ. આફ્ટર વોલોઈંગ ટુ કેમ હિયર. હવે પ્રોગ્રામ શું છે, કેટલું રોકાવાનો છું? Actually, you know what happened, Bana? I was supposed to for 3 months. મેં છે ને દિન પહેલા અહીંયા પ્લાન કર્યો હતો 2-3 મહિના રોકાવાના. ઓકે, પણ આઈ એમ ગોઈંગ બેક વિધિન અ વીક ઓર 2. આપણે કે કેમ આટલા બધા પૈસા કચીને આવ્યો ને અઠવાડિયામાં 10 દાડે ક્યાં જતો રહી? બાના ગમી બહુ પડે છે. બાના ગમી બહુ પડે છે. ઇન્ડિયા ઇઝ બ્લડી ટુ હાર્ટ. હવે મેં ગરમી કરતો હોય, એની બર્થડે પૂછો તો 22મી મે બપોરે 2:30 વાગે અમદાવાદમાં પેદા થયો. જે દાડે ગુજરાતમાં સૌ ત્યારે ગરમી પડી ત્યારે ભાઈ પેદા થયો. 2.5 વર્ષે કે 3 વર્ષે ઇન્ડિયા આવવાનું કારણ એક જ હોય, એ લગ્ન કરવા માટે આવ્યો હોય. ત્યાં ઠેકાણું ના પડ્યું એટલે અહીંયા આવ્યો. અને અહીંયા આપણે એને કોઈ છોકરી બતાવતા પહેલા એને વેરાબો છે ને કે બને તું નાયરોબી કરે શું? સર્વિસ બિઝનેસ. કે યુ માઇટ હોટ ધ નેમ ઓફ હોટલ સુપ્રીમ ઇન નાયરોબી. એ હોટલ સુપ્રીમ છે ને નાયરોબીની બાના હોટલ છે ને એ છે ને આપણા એક મુંડાની જ છે. અને એ હોટલ સુપ્રીમમાં છે ને બાના હું એવીએમ છું ફ્રોમ લાસ્ટ સે અબાઉટ 2 years. એટલે આપણે વિચાર કે એવીએમ કઈ નવી ડિગ્રી ફાટી નીકળી.
પણ આપણને 3 મહિને ખબર પડી કે AVM એટલે એઠા વાસણ મોજના. સુપ્રીમ હોટલની સિંકમાં ઊભો ડીશો ધોતો હોય, પણ AVM આપણે મેનેજ એવું લાગે. હવે આરા નસીબદાર હોય છે રાજ એ લોકો. AVM કે BVM ઇન્ડિયામાં લોકોને છોકરીઓ મળી જતી હોય. એને એક છોકરી જોડે નક્કી થઈ ગયું, લગ્ન થઈ ગયા. અનફોર્ચ્યુનેટલી હું લગ્નમાં જઈ ના શક્યો. હા, પણ એના લગ્ન થાય પહેલાં મેં એને અમદાવાદ બોલાવ્યો. હું કહું અમદાવાદ તું જો કેટલું ડેવલપ થયું. આખો દિવસ મારી જોડે રહ્યો. મેં કહ્યું અમદાવાદ કેટલું ડેવલપ થયું, રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ થઈ, ડ્રાઇવિંગ થયું, મલ્ટી સ્ટોરી એપાર્ટમેન્ટ થયા. અમદાવાદનું ડેવલપમેન્ટ તને કેવું લાગ્યું? મેં કે ઓકે ફાઇન. આ બિલ્ડિંગો ભલે છે ને તમે બારના બિલ્ડઅપ કર્યા હોય, યુ નો ફાઇન ગુડ. બાના લોકોમાં કાંઈ ડેવલપમેન્ટ નથી આવ્યું. લોકો ન્યાના ન્યા જ છે કે ગમે ત્યાં પાનકેન પિચકારીઓ મારે છે. કેટલું ડર્ટી કરી મેલે છે. તમે આફ્રિકામાં થૂંકો તો ઓલો અસ્કારી ઓલો કાણીઓ તમને ઝાલી જાય, અને અહીં કેટલું ડર્ટી કરી મેલો છે. હવે એને બધું ડર્ટી લાગતું હોય તો એની માં સોજિત્રામાં ભેંસના પોદળા ઊંચકતી હોય. એનો બાપ ફાળિયું બાંધીને ટ્રેક્ટર ચલાવતો ખેતરમાં, આના ડર્ટીને સ્મેલ લાગે. હવે આવાને છોકરી મળી ગઈ, લગ્ન થઈ ગયા. લગ્નમાં આપણે હું જઈ ના શક્યો. એ જ્યારે પાછો જતો તો તારે એરપોર્ટ ઉપર એને મળવા ગયો. જે બાને એની વાઈફને મળી લઈએ. તેની વાઈફની મને ઓળખાણ કરે. મને કે દિનખર હા બાના મીટ માય ઓન વાઈફ. એ આફ્રિકા તો ઓન થઈ ગઈ, જાણે ઇન્ડિયામાં ઓન લોન ઉપર લાવ્યો હોય. એને ખબર નહીં આ એક જ આ ટાઈમ એવી છે જે લોન ઉપર નથી આવતી. પેના આવ્યા પછી બધી લોનો લેવી પડે છે. પણ અમારા 4 પહેલા ચરોતરના નાના ગામડામાં અમારું મ્યુઝિકલ પ્રોગ્રામ હતો. સાવ નાનું ગામ હતું. અમદાવાદથી ઓર્કેસ્ટ્રા લઈને ગયેલા. લગભગ કલાક થઈ ગયું, પબ્લિકમાં પ્રોગ્રામ જામે જ નહીં. કોઈ જોઈએ એવી રિસ્પોન્સ ના મળે. બધા સિંગર ફાઇન હતા, લેટેસ્ટ ગાયનો ગાતા હતા. મેં કહું વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? શું છે? સાઉન્ડ સિસ્ટમ એવરીથિંગ વોઝ ઓકે. અમે બધા ટેન્શનમાં આવી ગયા. અમે કાકા સ્ટેજ ઉપર આવી ગયા. ના, હું સાઈડમાં બેઠો હતો, મારી પાસે. મને કે ભાઈ પાર્ટીમાં છો? મેં કહું હા, મારે પ્રોગ્રામમાં ગાવું છે. ના કહેવાય કાકા, અમે અમદાવાદથી એટલા સિઝન આર્ટિસ્ટ આવ્યા છે, એટલા જૂના આર્ટિસ્ટ આવ્યા છે, તો એ પ્રોગ્રામ નહીં જમતો. તમે ગાશો તો બધું હલી જશે. મને કહે ગોડા હું ગઉં ને તો હલે નહીં ને હાલે નહીં. મેં કહ્યું બધું કરવું કે તમે માંડીવાળો? મને કે તમારે પ્રોગ્રામ કરીને ગામની બહાર ન્યા કરવું છે. એટલે હું સમજી ગયા કોઈ માથા ભારે માણસ છે. હું કહું આની સામે ના પડાય. એટલે મેં ઓર્ગેનાઇઝરને કહ્યું મને કાપી દે ને એક ગાયન. કે આપણા ગામમાં ક્યાં ફરી આવવું છે? એનાઉન્સ કરી દે. એટલે મેં એનાઉન્સ કર્યું કે તમારા જ ગામના કાકા આજે અમારા સંગીતના કાર્યક્રમમાં મહેમાન કલાકાર તરીકે હાજર રહ્યા છે અને તેઓ આપને એક ભજન સંભળાવવા માગે છે. કાકા સ્ટેજમાં મૂકું સોરી કાકા, મેં પૂછ્યા કે ભજનનું એનાઉન્સ કરી દીધું. મને કે ગોડા ભજન જ ગાવાનું છું, બાકી આ ઉંમર ફિલ્મને આવડે ગવાય જ નહીં, ભજન જ ગાવાનું. એટલે સ્ટેજ ઉપર આવ્યા. મેં એનાઉન્સમેન્ટ કર્યું તો એમાં ફરી એનાઉન્સમેન્ટ કર્યું. ગામના ભાઈઓ ને બુનો, તમારી સામે ભજન ગાઉં છું. ભજન મેં જ લખ્યું છે, હું જ ગાવાનો છું. ગાવામાં કંઈ ભૂલ થાય કરી લેજો. મેં કહો ના કહેવાય. મને કંઈ કહેવાય મારા ગામના જ છે. હવે જે 4 લીટીનું ભજન ગાયું સાહેબ, સાંભળજો. વર્ષોથી ગામડામાં રહેલો, ભણેલો ગણેલો બિલકુલ નહીં, શિષ્ટ ભાષા બોલીએ કે નહીં, બોલવું હોય તો ફાવે નહીં. અને એને 4 લીટીનું ભજન ગાયું, પબ્લિકના છોડા પાડી દીધા. હરીનો ટોટિયો પકડ. આપણે કહીએ પ્રભુના પગ પકડ, કે પ્રભુના ચરણ સ્પર્શ કર. આને ચરણ સ્પર્શ પગ બધા અઘરા શબ્દો હતા. ક્યાલા હરીનો ટોટિયો પકડ, એની ખુશામતો કર. કે હડફા મેલી દે મોથાકૂટ આખા ગોમની. કે હડફા જાન લીલ્યા બોચી તારા રો. મેં કોઈ આ હડફા બડફા બધું ના બોલાય. હું કાકા છેલ્લી લીટી કહીને આવતા રહો, લાસ્ટ લાઈન. મને છેલ્લી લીટી કહે પહેલી લીટીની વાત થાય. કાલ્યા તે તો લખમી ને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી. કે તે લખમી ને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી.
કે બોન પૈણી નાખી આખા અવતારની રે, કે હડફા જાલ ને લ્યા બોચી તારા રોમની. હવે ચરોતરમાંથી આપણે આગળ જઈએ, અમદાવાદ આવી ગયો. હવે અમદાવાદથી જઈએ મહેસાણા. સાહેબ, મહેસાણાની ભાષા છે ને પિત્તળની રકાબી જેવી છે. પિત્તળની રકાબીમાં ગરમ ચા કાઢો ને તો ચા ઠંડી થઈ જાય, રકાબી ગરમ રહે, એવી મહેસાણાની ભાષા છે. પેલો મહેસાણાનો માણસ ઘેર બૈરાજ જોડ ઝઘડી નીકળે, 5 કિલોમીટર દૂર મળે ને ત્યારે ગરમ લાઈ જેવો હોય, ધગધગતો હોય. એમાં જો આપણે પૂછીએ કે પટેલ ક્યાંથી? આ ચૂલામાંથી. આપણે ક્યાં જવાના કે ફાડમાં? આપણી કે તબિયત કેમ છે? થાય એટલે બગા લે જા. આપણે કા બાબો તમારો ના તારો જોઈતો લઈ જા. સાહેબ, લહુરિયા. અને મહેસાણાથી ઘણા આવે છે અમે અમેરિકા બહુ આવી ગયા. મહેસાણાથી 2 બહેનો આવી હતી વિઝિટર વિઝા ઉપર, ગામડેથી આવતી હતી, ઇંગ્લિશના ફાંફા હતા. આપણે નહીં યસનો થેન્ક યુ સિવાય. પણ યસનો થેન્ક યુ સિવાય આવડે નહીં. પણ 4-5 મહિને રહે ને તો પેલો રૂટીનમાં જે ઘરમાં ઇંગ્લિશ શબ્દો બોલાય ને એવા બોલતી થઈ ગયેલી. તે એક બેન બીજીને કે હે આજને ચંપા વોક લેવા નહીં જવું કે? પેલી કાલી હું તો બીજી છું. બીજી ના બોલે, કાલી હું તો બીજી છું. પેલી કે એમાં હું છે એમ તો તારા ભાઈની ત્રીજી છું કે. હમણાં એક માજી ઇમિગ્રેશનમાં અહીંયા આવતા હતા ગામડેથી, લાઈફમાં પહેલી વાર. તો બધી બેનપણી પર કીધું હા બર્યું ગંગાબા અમેરિકા જાય છે, લાવો જઈને જય સ્વામિનારાયણ કહી આવીએ, બર્યું પાછા આવે ના આવે. અને આવે તારે આપણે જીવતો હોઈએ ના હોઈએ, લા તારે બર્યું મળી આવીએ. 8-10 બૈરાઓ મળવા આવ્યા ડોશીમાં પાસે કે ગંગાબા જય સ્વામિનારાયણ, છોકરાને વહુને બધાને જય સ્વામિનારાયણ કહેજો, અમેરિકા જાવશો તબિયત ધ્યાન રાખજો. અમે બુન ગયા નહીં પણ બધા અમેરિકાથી આવો ને તો વાતો કરો. બર્યું બહુ ઠંડી પડે ત્યાં, અને તમને જ પાછો બર્યું શરદીને કોઠો છો, બધું લઈને જજો દવા બવા. ડોશીમાં છેલ્લી ઘડી પેલી વિક્સની ડબ્બી યાદ આવી, પતરાની ડબ્બી આવે છે ને ચપ્પટ ગોળ કોઈન જેવી, એ લઈને બ્લાઉઝમાં ભરાઈ દીધી. એર ઇન્ડિયામાં ચડી ગયા, ન્યુયોર્ક ન્યૂ જર્સી ઉતરા, કસ્ટમ ઇમિગ્રેશન પતી ગયું. પછી ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર જવું પડ્યું, કારણ કે ક્લિવલેન્ડ જવાનું હતું. એટલે ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર નીકળ્યા પેલા સિક્યોરિટી પેનલમાંથી ને પતરાની ડબ્બી ભરાયેલી, તરત અવાજ આવ્યો ટ. સિક્યોરિટીવાળા ડોશીને એક બાજુની બાજુ કે વોટ ઇઝ ધેટ? માજી ગામડાની ભાષામાં બોલ્યા બોમ્બ. બામની જગ્યાએ બોમ્બ બોલ્યા, આખા એરપોર્ટની સિક્યુરિટી ઉતરી ગઈ. ક્લિવલેન્ડની 5 ફ્લાઇટો ગઈ, માજી નંબર ના લાગ્યો. છોકરો ક્લિવલેન્ડ વિચાર કરે કે બા 9:45 ઉતરી છે, 2:45 થયા. બા ચમને લા ગોડા તારી બા બોમ્બમાં હલવાઈ છે. હમણાં હું મહેસાણા એક લગ્નમાં ગયેલો. વરરાજાના ખાસ ભાઈબંધોમાં મારો નંબર હતો, એટલે વરરાજાના એના ભાઈબંધોને 40 જણને બુફે, બીજા બધા માટે બુફે હતું. અમારે 40 જણ માટે ટેબલ ખુરશીનો સેટઅપ હતો. તમારો છે નહીં એવો, પણ તમે 2 બાજુ છે, અમારી એક જ બાજુ હતા. અને આવી ડીશ નહોતી, આવડી મોટી સ્ટીલની થાળી હતી. મારી બાજુમાં જ મહેસાણાનો ભાઈબંધ બેઠેલો. રસોડામાંથી ગરમા ગરમ બટાકા વડા આવ્યા. જેવું મારા મહેસાણાવાળાના ભાઈબંધની થાળીમાં બટાકોડો એવું જ લઈને એને બાઇક લીધી. પહેલું જ બચકું ભર્યું, બટાકોડું એટલું તીખું ને ગરમ, હારો ચોંટી ગયો, આંખમાં પાણી નીકળી ગયા. હું કહું શું થયું તને? મારા ફાધર બહુ યાદ આવે. કેમ? મારા ફાધરને બટાકાવાળા હારા બહુ ભાવ. મને તો ભાઈ સ્વજનને વાલી આઈટમ આપણી થાળીમાં આવે તો આપણને એવું થાય. તે મેં બટાકોડું લઈને મારા મોઢા મૂક્યું અને મેં પહેલી બાઈટ લીધી, મારી આંખમાં પાણી નીકળી ગયા. પેલો કે તમને શું થયું? મૂકો મને તાર ફાધર યાદ આવે. મને કે તમે જ મારા ફાધરને જોયા ને, તને ચોથી મારા ફાધર યાદ આવે? મૂકું તારા ફાધર સારા માણસ હતા, એ મરી ગયા, તારા જેવા જુઠ્ઠા બોલાવી મૂકી ગયા. આ બટાકોડું આટલું બધું તીખું ગરમ છે, તાર સીધી રીતે નહીં કહેવાતું? હારા 40 જણમાં તું રહ્યો ને મને રોવડાયો. આ મહેસાણા. હજી ઇન્ડિયાની, હજી ગુજરાતની એક ભાષા ભાઈ કહી રહી છે, સૌરાષ્ટ્રની ભાષા.
મીઠામાં મીઠી ભાષા કોઈ હોય ને ગુજરાતીની ભાષામાં તો સૌરાષ્ટ્રની ભાષા છે. થેન્ક યુ સાહેબ. સૌરાષ્ટ્રની ભાષા એટલી બેટી મીઠી છે કે 15 દી તમે કોઈના ઘરે રહો ને તો વગર ખાંડે ડાયાબિટીસ લઈને આવો. અને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં આ મીઠી ભાષા છે, પણ ક્યાં છે? જે ગામમાં સંસ્કાર છે, એજ્યુકેશન છે, ત્યાં છે. બાકી જાહેર જગ્યાઓમાં તમને એવી ભાષા મળવા મળે તમે બીજી બસમાં પાછા હો. હું અમદાવાદથી ભાવનગર બસમાં જતો હતો, એકલો જ જતો હતો, મારી વાઈફ નહોતા આવ્યા. બસમાં બેઠો ને 15-20 મિનિટ થઈ, મારી સામેની સીટ ઉપર એક બેન મારી સામે જોઈને હસે. એટલે હું થોડો ફોર્મમાં આવી ગયો. એટલે મેં ખિસ્સામાંથી કાંસકો કાઢીને વાળો ઓળવા માંડ્યો. મેં કહું લાવો થોડો સેટ થયું. તો કંડક્ટર જોઈ ગયો. કંડક્ટર મને કે ભાઈ આ શું કરો? મેં કહું પેલા બેન મને સ્માઇલ આપે છે ને તો હું સેટ થઉં છું. મને કે સેટ થવાનું માંડી વળો, એ ગાંડી છે ગાંડી. એ બાવળાથી બેસે ને બગોદરા ઉતરી જાય. શરૂમાં મને ખબર નહોતી તે મેં તમારી જેમ 3 દી વાળ ઓળેલા કે તમે ખોટી મહેનત કરો મા બાપલા. સારું. હવે અમદાવાદથી ભાવનગર છે ને તો રસ્તામાં બગોદરા કરીને ગામ આવે. આ બગોદરા હાઈવે ઉપર એટલી બધી હોટલ થઈ ગઈ છે કે મોટા કે બધા ચા પાણી નાસ્તો કરવા માટે ત્યાં ઊભા રહે. તો હું જે લક્ઝરીમાં તો અમારી લક્ઝરી ઊભી રહી અને પેલા કંડક્ટર ડ્રાઈવર હોય ને ક્લીનર હોય, કંડક્ટર ના હોય, અને ડ્રાઈવર ઓર્ડર આલ્યો, ત્યાં 20 મિનિટ ઉભે રહો ને ભાઈ જણા ચા પાણી કર્યો પછી ડાયરેક્ટ ભાવનગર, પછી રસ્તામાં કાંઈ નહીં મળે ભાઈ. હાલો બધા લક્ઝરીમાંથી ઉતરે, હું ઉતર્યો. રેસ્ટોરન્ટનો સેટઅપ જોયો. 4 ટેબલ આ બાજુ, 4 ટેબલ આ બાજુ, વચ્ચે મેનેજરનું કાઉન્ટર, આ બાજુથી એન્ટ્રી. હવે 8 ટેબલ કઈ રેસ્ટોરન્ટમાં હોય કોઈ નવીનતા નથી. નવીનતા હવે પાસે જઈને જોઈ. ટેબલ 4x2 ના, મોટા ટેબલ ઉપર 4x2 ના હિરોઈનના બ્લોક્સ લગાડેલા, મોટા મોટા ફોટા હિરોઈનના. મેં કહું આ ગાંડીનો જ છે ને. આવા ફાઇન ફોટા સામેની વોલ ઉપર મૂક્યા તો કેટલી વોલ કવર થાય. અને ત્યાં મૂકવા જે ગાય ચોંટાડ્યા. એટલે મેં જઈને મેનેજરને પૂછ્યું, મૂકું ભાઈ આટલા સરસ ફોટા તમે અહીંયા, એ ભાઈ ગરાગનેટા મામા તો ન ખાવ, એક બાજુ રહ્યો, હાલો કૂપન લીધી. મેં કહું એક બાજુ રહ્યો. હું એક બાજુ ઉભો રહ્યો, પણ પછી મહેતાજી વેટરને ઓર્ડર હાલતો હતો ને એ મેં સાંભળ્યા. તારે ખબર પડી કારણે હિરોઈનના ફોટા કેમ ચોંટાડ્યા છે. પેલા વેટરને કહે જયા પ્રધાને જલેબી હાલો, એ મીનાક્ષીમાં મરચા મૂકી દે, એ પૂનમ દોલને પોતું માર. તારે મને ખબર પડી કે આને ફોટા કેમ ચોંટાડ્યા. હમણાં મંદિરે પગે લાગીને બહાર નીકળ્યો, ભિખારી મળે. મને સાહેબ 2 દિવસનો ભૂખ્યો છું, 2 દિવસનો ભૂખ્યો છું સાહેબ, 2 રૂપિયા આપો તો કહેલું સાહેબ, 2 દિવસનો ભૂખ્યો છું. 2 દિવસનો ભૂખ્યો માણસ 2 રૂપિયામાં શું કાંઈ ચણા નહીં હાલતો તારે. મને દયા ગઈ, મેં દર દિન ખિસ્સામાંથી 10ની નોટ આપી. મોકલે પૂરી શાક ખાઈ લેજો. 10ની નોટ આપતા તાપી પછી એનું મોઢું જોતું એવું લાગ્યું કે બેઝિકલી કોઈ ભિખારી નથી, કોઈ સારા ઘરનો છોકરો એવી પરિસ્થિતિમાં મૂકી ગયો છે, બિચારાને ભીખ માગવી પડી છે. મેં પૂછ્યું, મોકલે તું સારા ઘરનો છોકરો લાગે છે, ભીખ માગે છે, એ તારી આવી હાલત કેવી રીતે થઈ? પેલો કે સાહેબ હું પહેલાં તમારે જેવો જ હતો, લોકો જ્યાં 2 માગે ને ત્યાં 10ની હાલતો હતો, એમાં ને એમાં અહીંયા આવી ગયો. હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું કે તમને મારા જેવા દાડા ના આવે. ઇન ફ્યુચર જ્યારે ઇન્ડિયા આવો, અમદાવાદ આવો કે અમદાવાદની બહાર ગમે ત્યાં મંદિરમાં દર્શન કરવા જાઓ ને તો મારી આ એક ટીપ તમને હું આપું છું, કામ લાગશે, સાચવજો અને એ પ્રમાણે બિહેવ કરજો. મંદિરે પગે લાગીને જ્યારે બહાર નીકળો અને કોઈની રાહ જોતા હોય, અને અમદાવાદમાં ઘણીવાર એવું થાય, મોટાભાગના મંદિરોમાં સ્ત્રીની લાઈન અલગ હોય, પુરુષની અલગ હોય. આપણે જઈને દર્શન કરીને વહેલા નીકળીએ, પત્નીને આવતા વાર થાય એટલે આપણે બહાર ક્યાંને મૂકીને જતા ના રહીએ, આપણે એની રાહ જોઈએ. હવે બહાર ઉભા રહીને રાહ જોતા હોય એ દરમિયાન જો તમને કોણીએ ખંજવાળ આવે તો હું ખંજવાળું છું એમ ખંજવાળવાનું, આ કોણી આવે તો આમ ખંજવાળવાનું. મંદિરની બહાર ઉભા રહીને મહેરબાની કરીને કોઈ આમ ના ખંજવાળતા. હમણાં ભદ્રકાળી મંદિર આમ ખંજવાળતો તો એક બેનો સિક્કો મૂકીને જતા રહ્યા. બેનો કોઈને હાથમાં પકડીને ગયા. મને 2 મિનિટ પછી ખ્યાલ આવ્યો કે હું સમજ્યા, મારે કામ લાગ્યા, બૂટ હાચવાવાળાને છૂટા નહોતા ચાલવાના હતા, લાલ દીધા. એટલે અમદાવાદ આવો તો ધ્યાન રાખજો, મંદિરે ખાસ દર્શન કરવા જાઓ તારે.
પણ જ્યારે અમે કોમેડીના પ્રોગ્રામ આપતા હોય ને ત્યારે ઓડિયન્સમાંથી ઘણીવાર અમને ઇન્ટરવ્યુમાં લોકો પૂછવા આવતા હોય કે દિનકરભાઈ બધું અમને ક્યાંથી મળે છે, આ બધું અમે શોધી કાઢીએ છીએ ક્યાંથી, અમારું રો મટીરિયલ શું છે. તો આ હસી ખુશી મોજ મજા મસ્તીની વાતો અમને જો સૌથી વધારે મળતી હોય ને તો સમાજમાંથી મળે છે. અને મેં સમાજનો સૌથી મોટો સ્ટડી કર્યો છે. આપણા સમાજમાં બે વર્ગ છે. એક વર્ગ જેના મોઢા પર હસી ખુશી મોજ મજા મસ્તીએ તાળા માર્યા છે, હંમેશા ટેન્શનમાં જ ફરતો હોય. એટલે નરેન્દ્ર મોદીને ગુજરાત ચલાવવાનું ટેન્શન ના હોય, મનમોહન સિંહને દેશ હિન્દુસ્તાન ચલાવવાનું ટેન્શન ના હોય, એના કરતાં વધારે ટેન્શન અમથી અમથા બે છોકરાને એક બૈરીવાળા ઘરનું લઈને ફરતો હોય, હંમેશા દિવેલું ડાચું હોય. એની લાઈફમાં કોઈ આનંદની વાત થઈ હોય, આનંદનો પ્રસંગ થયો હોય ને તો એની રજૂઆતે રોતા રોતા કરતો હોય. એક આવો વર્ગ છે. એની સામે બીજો કોન્ટ્રાસ્ટ બી છે. એક વર્ગ એવો છે જેના મોઢા પર તમને દુઃખ શોધ્યું જોવા ના મળે, એ હંમેશા હસતો જ હોય. 24 કલાક 365 દાડા બેટરી ફૂલ ચાર્જ, ફૂલ મોડ, કાંઈ મસ્તો હોય. આ બંને વર્ગનું તમને એક એક્ઝામ્પલ આપું. પહેલો વર્ગ જેના મોઢા પર હસી ખુશી મોજ મજા મસ્તીએ તાળા માર્યા છે, એવો હમણાં મને મળ્યો તો મેં એને પૂછ્યું, મને ક્યાં તો અઠવાડિયે દેખાતો નથી. તને કશી ખબર જ નથી? હું ના શું થયું? મોટા ભાભી સુરેન્દ્રનગર ગયેલા મને ડિલિવરી ઉપર, મૂકવા એમને યાર પરમ દાડો બાબો આવ્યો. આવા ગધેડા 10 વર્ષ તારા ભાઈને ક્યારે બાબો આવ્યો, એના આનંદની જગ્યાએ આવું મોટું કરવાનું. અને બાબો આવ્યો એટલે રમાડવા તો જવું પડે. પપ્પાએ પાછો મને મોકલ્યો. હું તો ગયો ને બાબાને રમાડ્યા ને કોઈ 21 આલ્યા ને કોઈ 11 આલ્યા ને મેં તો ઠાંસમાં 101 આલી દીધા. પાછા આવતા વિરમગામોથી બસમાં જગ્યા ના મળી, ઊભા આવ્યા. અમદાવાદ ઘરમાં દાખલ થયા તો સોસાયટીને બધા માણસો ચોંટી પડ્યા, પેંડા ખોડો પેંડા ખોડો. પપ્પા કહેવા બધા માગે છે લઈ જાય જા. એટલે પપ્પા પાસેથી 500 રૂપિયા લઈને પાછો પેંડા લઈ આવ્યો. પેંડા લઈને આવ્યો ઘેર તો પપ્પા કહેવા આવી તો ખુલ્લામાં ના અપાય, એમ બોક્સ લઈને બધાને આમાં આપો ના સારું લાગે. 250 ગ્રામના પેકેટ કરો. એટલે પાછા 250 ગ્રામના પડીકા કર્યા. એ પડીકા આખી સોસાયટી વેચ્યા. 8 પેકેટ વધ્યા. પપ્પા કે હવે જૂના પડોશીને પોળમાં લઈ આવજે. એ પછી સ્કૂટર લઈને અમદાવાદની પોળમાં સ્કૂટર ચલાવું એટલે કેવો ત્રાસ યાર. 4 કલાક ગયા. આખા 2 દિવસ દિનકર તું બિલીવ નહીં કરે, એ પડીકા વાળવામાં અને વેચવામાંથી ઊંચા ના આવ્યા. બોલ, એને ભાઈને ઘેર બાબો આવ્યો ને એને આનંદ નથી. પડીકા વાળાને વેચ્યાનું દુઃખ છે. એની સામેનો કોન્ટ્રાસ્ટ બી છે. એક વર્ગ એવો છે જેના મોઢા પર તમને દુઃખ શોધ્યું જોવા ના મળે. એ ગમે તેની દુઃખદ વાત બહુ સહજ રીતે કરી નાખે. આવો એક હમણાં મને મળ્યો, મેં એને પૂછ્યું ક્યાં હતો, અઠવાડિયે દેખાતો નતો. તને કદી ખબર જ નથી? હું કહું ના, આખું અઠવાડિયું કંઈ ગયું છે દિનકર યાર, વેરી હેક્ટિક યાર, ટેરિફિક. થયું શું? ફાધર વડોદરા હતા ને બોસ, ત્યાંથી તાર આવ્યો ફાધર સિરિયસ કન્સર્ન. દિનકર યાર ટેક્સ લઈને વડોદરા જઈને જોયો તો ફાધર વોઝ એડમિટ ઇન ધ હોસ્પિટલ. 5 ડોક્ટર્સ were attending my father. બોલ દિનકર 5 ડોક્ટર ના 5 ડોક્ટરમાં કહી દીધું કે અમદાવાદ લઈ જાઓ. સેમ ટેક્સીમાં આગળ ડ્રાઈવર જોડે હું બેસી ગયો, પાર્ટી સીટે પપ્પાને સુવાડી દીધા. 6 વાગે વડોદરા છોડી દીધું, 8:15 તો અમદાવાદ VS હોસ્પિટલ ટેચ. 8:30 તો પપ્પાને આઈસીયુમાં એડમિટ કરી દીધા. 8:45 વાગે ડોક્ટર આવી ગયા અને 9 વાગે તો ડોક્ટરે રિપોર્ટ આપી દીધો, ચેપ્ટર ઇઝ ક્લોઝ. અને 9:05 તો પપ્પા ઓફ યાર. એટલે આ ગધેડા તારા બાપા મરી ગયા છે. હું ચપટા વગાડી કે નહીં પેજે પેપે. પણ અમને જ્યારે લોકો પૂછે છે કે આ બધો ખજાનો અમને ક્યાંથી મળે છે, એના બે સોર્સિસ બહુ મોટા છે. એક આપણામાં પડી ગયેલી આદત અને બીજી આપણી ભાષા. આદત એટલે ટેવ કુટેવ, હેબિટ. આદત, ટેવ કુટેવ, હેબિટ. આ બાબતમાં મારું માનવું એવું છે કે આ દુનિયામાં હજી સુધી એવો કોઈ માણસ પેદા નથી થયો કે જેને કોઈ ટેવ કુટેવ ના હોય, હેબિટ ના હોય, આદત ના હોય. પછી ગાંધીનગર બેઠો મિનિસ્ટર, દિલ્હી બેઠો પ્રાઇમ મિનિસ્ટર, અમદાવાદનો, વડોદરાનો, સિડનીનો કે સિંગાપુરનો, ઓર્ડિનરી માણસ હોય. દરેકમાં ભગવાને આદત આપેલી જ છે. અને મિનિસ્ટરો, પ્રધાનો, એમને તો ભગવાને 2 આદત આપી છે. એક માઇક જોઈને ભાષણ ઠોકવાની, બીજું ઉદ્ઘાટન કરવાની. ઘણા તો ગાંધીનગર ખિસ્સામાં કાતર રાખીને હોઈ જાય છે. પછી ઊંઘમાં ઓશિકાના ગરેબ ચીરી નાખે, બારીને પડદા કાપી આવે, પહેલેલી લુંગીને લેંઘાને વેતરી નાખે. પછી બીજી દાડ ખબર પડે ખોટા ઉદ્ઘાટન કર્યા.
આપણી બેન દીકરીના લગ્ન હોય ને તો કોઈ મિનિસ્ટરને ના બોલાવાય. ગમે તેટલી ઓળખાણ હોય ને ગાંધીનગરમાં. મારા ભાઈબંધની બેનના લગ્નમાં મિનિસ્ટર આવ્યા, છોકરો ને છોકરી ચોરીમાંથી માયરામાંથી મંડપમાંથી ઉભા થઈને પગે લાગવા માટે વાંકા વળ્યા. પેલા ખિસ્સામાંથી કાતર કાઢીને છેડી કાપી. કંઈક આડું આવ્યું નથી, કુડાયું નથી. આ તો એમની એક હેબિટ જોઈએ છે. એમની બીજી હેબિટ છે ભાષણ કરવાની. આપણા પ્રધાનો જ્યારે માઇક ઉપર આવે ત્યારે માઇકના પબ્લિકના ગાભાડા ઊંચા કાઢી નાખે. ઘણી વાર તો એ લોકોને એ ખબર નથી પડતી કે મારે શું બોલી જોઈએ, શું બોલી રહ્યો છું. અને તમે તો સિડની બેઠા જાણો છો દેશમાં કેવું અંધેર થઈ જાય છે. આખો નાખો પુલ બંધાઈ જાય, એનું ઉદ્ઘાટન થઈ જાય, પછી ખબર પડે કે નીચે નદી નથી. દિલ્હી બેઠેલાને કોઈને દેશની પડી જ નથી. આ કાશ્મીરનો પ્રોબ્લેમ કેટલા વર્ષોથી છે. પાકિસ્તાન કે કાશ્મીર અમારું, આપણે કે કાશ્મીર અમારું. થોડા વખત ચાલે ને પછી નાના મોટા છમકલા થાય, 2-5 વર્ષે નાનું મોટું યુદ્ધ થાય. પણ કાશ્મીરનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતું જ નથી. દિલ્હી બેઠેલાને પડી નથી ને અમદાવાદમાં હારું મને કોઈ પૂછતું નથી. બાકી આ પ્રોબ્લેમ હું 2 મિનિટમાં સોલ્વ કરી નાખું, 2 જ મિનિટમાં. મુશરફને એટલું જ કહેવાનું છે કે તમારે કાશ્મીર જોઈએ છે. ડુ યુ બિલીવ કે તમારે કાશ્મીર તમારું છે? ઓકે, તમારે જોઈએ છે, લઈ જાઓ, આલ્યું. કાશ્મીર આલ્યું, પણ એકલું કાશ્મીર નહીં મળે. કાશ્મીર જોઈતું હોય તો લાલુ યાદવ સાથે આખું બિહાર લેવું પડશે. પેલો ના પડે કે રાવલપિંડી એમને માલ દઉં, માર નહીં જોઈતું કાશ્મીર, એ જોખમ નથી લેવું. અને લાલુ યાદવને તો કેટલો બદનામ કરી નાખ્યો. આ દેશની મોટી તકલીફ એ છે, સારા કામ કરવાવાળો બદનામ જ થાય છે. અને ઘાસચારા કૌભાંડમાં કેટલો બદનામ કરી નાખ્યો. બાકી એણે કંઈ ખોટું નથી કર્યું. એક સિમ્પલ લોજિક તમને કહું કે ગાય ઘાસ ખાય, કોઈ પણ જનાવર ઘાસ ખાય તો શું હાલે? ઘાસ કહીને આપે શું? દૂધ આપે ને. એણે ડાયરેક્ટ રબડી આલી દી. વચ્ચે બબાલા જ નહીં, સીધી ડાયરેક્ટ રબડી. રબડી જેવી સત્તા ઉપર આવ્યા પછી બિહારની દુકાનોમાં, મીઠાઈની દુકાનોમાં રબડી બનતી બંધ થઈ ગઈ. એક જણે બિહારમાં રબડીની સત્તા આવી અને બિચારાને ખબર નહીં. દુકાન જઈને પેલા કે રબડીનો ભાવ શું છે? 2 જણા પકડી ગયા. ત્યાંથી રબડી બંધ થઈ ગઈ બિહારમાં. પેલી 2 ગઈને બનતી બંધ થઈ ગઈ અને પેલી બેઠી બેઠી બધાને બનાવતી થઈ ગઈ. આ તો મોટા માણસની એક હેબિટ જોઈએ છે. એમને બીજી હેબિટ છે ભાષણ કરવાની. આપણા પ્રધાનો જ્યારે માઇક ઉપર આવે છે ત્યારે માઇકના પબ્લિકના છોડિયા પાડી નાખે. ઘણી વાર તો એ લોકોને એ ખબર નથી પડતી કે શું ફંક્શન છે, મારે શું બોલું છું, શું બોલી રહ્યો છું. અને તમે તો અહીં બેઠા જાણો છો દેશમાં અંધેર કેવું થઈ જાય છે. મિનિસ્ટરો બોલવા માટે ઊભા થાય, પતી ગયું. ટાઈમ લિમિટના એ લોકોને કોઈ મર્યાદા જ ના હોય. એક મિનિસ્ટર એટલું બધું બોલ્યા ઓડિયન્સમાં, હું બેઠેલો 1.5 કલાક. મારી બાજુમાં એક ભાઈ બેઠા, મને કે દિનકરભાઈ આ કેવી રીતે બંધ થશે યાર? 1.5 કલાક થયો યાર, અને હજી તો ચાલુ જ છે. અને બંધ કરાવો યાર. મેં કોઈ એક આઈડિયા છે મારી પાસે, હું બંધ કરાવું પણ 100 રૂપિયાનો ખર્ચો આવે. મેં કહ્યું 100 નહીં બાપુ, 200 હાલો. 5 મિનિટમાં બંધ થવો જોઈએ. હું કહું 5 નહીં, 3 જ મિનિટમાં બંધ થાય. મેં એક નાના ટોટિયાના નાના છોકરાને એક ચિઠ્ઠી લખી ના આલીને મેં કીધું પેલો બોલે છે ના લ્યાય. ચિઠ્ઠી આપીને પેલો છોકરો ઉતરીને આમ જતો રહ્યો. મિનિસ્ટર ચિઠ્ઠી વાંચીને કીધું કે તો આ સાથે જ હું મારું પ્રવચન અહીંયા પૂરું કરું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. એટલે મને કે દિનકર તારો આઈડિયા કામ લાગી ગયો, બંધ થઈ ગયો. ચિઠ્ઠીમાં ત્યાં લખ્યું હતું શું? મેં કોઈ એના 100 બીજા એક્સ્ટ્રા હાલ. મને કે આલ્યા. તું મને કે શું લખ્યું હતું? મેં કશું જ નહોતું લખ્યું. એ ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું કે વડીલ તમે 1.5 કલાકથી બોલો છો પણ તમારા પોસ્ટ ઓફિસની ચેન ખુલ્લી છે. હવે એ પોઝિશનમાં એ ના નીચે જોઈએ કે ના ખુલ્લી હોય તો બંધ કરી શકે. અને બંધ થયા વગર કોઈ છૂટકો જ નથી. આ જોક હું બહુ જગ્યાએ કહેતો નથી કે ઘણી વાર ઓડિયન્સમાંથી આ કહું ને 15 મિનિટ પછી મને ચિઠ્ઠી આવે છે. પણ આજે મને ખાતરી છે આજે કોઈ એવું નહીં કરે. મિનિસ્ટરો ઉદ્ઘાટન કરવા જાય ને પછી જગ્યા ગમે તે હોય, ઉદ્ઘાટન કર્યા પછી 2 વાક્યો 2 શબ્દો આશીર્વચનો બોલે છે. સૌરાષ્ટ્રમાં એક અનાથાશ્રમનું ઉદ્ઘાટન કરવા ખૂબ મિનિસ્ટર ગયેલા. જગ્યા જોજો, અનાથાશ્રમ. કાતર મારી ખુલ્લું મૂકી દીધું. પછી અનાથાશ્રમ વિશે બોલ્યા. શું બોલાય? શ્રોતા નાગરિકજનો, ભાઈઓ અને બહેનો, પહેલાંના જમાનામાં આપણે કોઈ પણ શહેરમાં જઈએ
તો એ શહેરની જાહો જલાલીનો ખ્યાલ, એ શહેરના સર્વાંગી વિકાસનો પરિચય આપણને શહેરમાં કેટલા મંદિર છે, કેટલી મસ્જિદ છે એની ઉપરથી આવતો હતો. પણ હવે જમાનો બદલાયો છે, યુગ પલટાયો છે. હવે એવું નથી રહ્યું. હવે કોઈ પણ શહેરમાં દાખલ થતા પહેલાં તમે શહેરની બહાર પૂછો કે આ શહેરમાં અનાથ આશ્રમ કેટલા છે. એ ઉપરથી આપણને શહેરની જાહો જલાલીનો, એ શહેરના સર્વાંગી વિકાસનો ખ્યાલ આવશે. તમને લોકોને કદાચ ખબર ના હોય તો મારે જણાવવું જોઈએ કે આપણા શહેરના આ અનાથ આશ્રમમાં મારો ફાળો કંઈ નાનો સોનો નથી. અને હજી જો મને નગરજનોનો સહકાર મળતો રહેશે તો એ ફાળો હું દિવસે ને દિવસે બમણા ને બમણો કરતો રહીશ. આજે તો આપણે આશ્રમ એક નાનકડા 10 બાય 12 ના ઓરડામાં શરૂ કર્યું છે. હું તો જાહેર જનતાને અપીલ કરું છું, યુવક કાર્યકર્તાને વિનંતી કરું છું કે જરૂર પડે રાત દાડો તનતોડ મહેનત કરો ને 5 વર્ષમાં ને 5 માળની મોટી હવેલી બનાવો. તારે થશે કે ના આપણે શહેરી કંઈ કર્યું છે. એટલે આ લઘુ ઉદ્યોગ છે, આ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું યુનિટ છે. આનું 5 માળનું બિલ્ડિંગ સારું લાગે. આ મોટા મોટા માણસની હેબિટ. ઓર્ડિનરી માણસ સિડનીમાં જાઓ કે ઇન્ડિયામાં ગમે ત્યારે તમે ટોકીઝમાં પિક્ચર જોવા ગયા હશો, ટોકીઝમાં ડોરકીપર તમારું સ્વાગત કરે, ટોર્ચ લઈને આટા જ મારતો હોય. ડીમાંથી ઉપાથી જાઓ, એ કાકા ખુરશી પરથી પગ લઈ લો, એ બેન બાબાને ખોળામાં બેહાડો. એને 12 કલાક ટોર્ચ મારે એની એવી આદત પડી જાય કે રાતના 12 વાગે ગયા છે ને તેની વાઈફ ઉપર ટોર્ચ મારે. બોયણું ખોલ એ ચીજી બોયણું ટોકી છે, બે ટેબલ કરી વાત કરો, ઘરમાં આવી ગયો છો. અને આવો એક ડોરકીપર દાંત પડ્યો તો દાંતના ડૉક્ટરે એને ખુરશીમાં બેહાડીને એટલું જ કીધું કે મોઢું ખોલો. પેલો કે ટિકિટ બતાવો. ડૉક્ટર કે કેમ? મારે તારા મોઢામાં અંદર બેહીને દાંત પડવાનો છે, ટિકિટ છે ને બધા મોઢું ખોલ. એટલે મોઢું ખોલે એટલે ડૉક્ટર એટલું જ પૂછ્યું કયો દાંત પડવાનો છે. પેલા કે બાલ્કનીમાં ડાબી બાજુ ચોથો. હવે અહીંયા ક્યાંથી બાલ્કની? હેબિટ. આ મોટા મોટા માણસની હેબિટની વાત કરી, ઓર્ડિનરી માણસની હેબિટની વાત કરી, સ્પેશિયલ કેટેગરીની વાત કરી. સ્પેશિયલ કેટેગરીમાં લઈએ ડૉક્ટર. અમારા અમદાવાદમાં એક ડૉક્ટર છે, જીપી, જનરલ પ્રેક્ટિશનર. એને એવી હેબિટ છે, પેશન્ટ ગમે તો હોય, પેશન્ટને બધું સાંભળે. પછી ડૉક્ટર એટલું જ કહે કે ડોન્ટ વરી એટ ઓલ, ગભરાવાની કંઈ જરૂર નથી, આઈ વિલ ટેક કેર ઓફ એવરીથિંગ. પણ પહેલાં મારે તમને એક્ઝામિન કરવું પડશે. એટલે તમે અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર હોઈ જાઓ પેલા રૂમમાં. ડૉક્ટર એટલું જ બોલે. એકવાર મારા કાકા ગયા કે આંખમાં કોંકરી પડી છે. ભલે પડી કે અંદર જઈને કપડાં ઉતારીને હોઈ જાઓ. કાકો ગરમ લાવી ગયો, દેખો આંખમાં કોંકરી પડીમાં કપડાં છે ને ઉતારવા. ડૉક્ટરે કહ્યું પછી ઘેર જાઓ. કાકાને થયું કે અમેરિકા ભણીને આ છે કંઈક નવું શીખી આવ્યો હશે, આંખની કાંકરીમાં કદાચ કપડાં નડતા હોય. એટલે કાકો તો ગયો બિચારો પેલી રૂમમાં. અંદર જઈને જો તો એક માણસ કપડાં ઉતારેલો ખૂણામાં ટીવળીને બેઠેલો, એક માણસ કપડાં ખભે નાખીને બાયણીની પાછળ ઊભેલો. કાકો પેલા બેની પાસે જઈને કહેલા ભાઈ મને તો આંખમાં કોંકરી પડી છે ને પેલો ગોંડો કપડાં ઉતરાવે છે, તમને શું થયું? પેલા 2 જણા કે અમને તો કશું નથી થયું, અમે તો એમનો ટેલિફોન રિપેર કરવા આવ્યા છીએ. ડૉક્ટર કોઈનું સાંભળતો જ નહીં, દવાખાનું ખોલીને ત્યાં અમે અહીં બેઠા છીએ. એ નહીં અંદર આવતો કે નથી અમને બહાર જવા દેતો. આ બધા પ્રકારની હેબિટની વાત કરી. પણ ટોકીઝમાં જ્યારે આપણે પિક્ચર જોવા જતા હોઈએ છીએ ને, આજકાલ તો આપણે વિડીયો ઉપર પિક્ચરો આવતા થઈ ગયા, વિડીયો પર કેસેટો બધી ભાડે મળતી થઈ ગઈ, ડીવીડી મળતી થઈ ગઈ. એટલે ટોકીઝમાં જવાવાળો વર્ગ હવે ઓછો થઈ ગયો. પણ વિડીયો ટોકીઝમાં પિક્ચર જોવા ભૂતકાળમાં તો તમે ગમે ત્યારે ગયેલા જ હશો. અને ટોકીઝમાં જ્યારે પિક્ચર જોવા જઈએ ને તો એક આ પ્રેક્ટિકલ જોક ઘણીવાર જોવા મળતો હોય છે. આઈ ડોન્ટ નો તમારામાંથી કોઈ થયો હોય કે ના થયો હોય, પણ આ એક એક્ટિંગનો જોક છે એટલે મારે ઊભા થવું પડે છે. પછી જોઈશ ફાવશે ત્યાં સુધી ઊભો રહીશ. ટોકીઝમાં પિક્ચર જોવા ને એમાં ઘણા માણસોને એવો ક્રેઝ હોય, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. એટલે શુક્રવારે બપોરે 12 થી 3ના શોમાં પિક્ચર જોવા પહેરી જાય. એમાં ઘણાને પિક્ચર કરતાં ઇન્ટોલમાં વધારે રસ હોય. ઇન્ટોલ પડતો નથી, પેલો હુડ હુડકીને બહાર નીકળી જાય. રોડ ક્રોસ કરીને ચાની કેટલે જાય, પાન ખાતા હોય, મસાલા ખાતા હોય, ચા કોફી પીતા હોય, એની જોડે કોઈ વડીલ કે નાનું છોકરો આવ્યું હોય તો એના માટે સિંગ સાકરે વેફર પોપકોર્નને પડીકા લઈને એટલો બધો સમય બહાર બગાડીને ફરી ટોકીઝમાં દાખલ થાય ને
તો અહીંયા પિક્ચર ચાલુ થઈ ગયું. હવે એકદમ બ્રાઇટ સનલાઇટમાંથી બપોરના 1:30 વાગ્યાના અમદાવાદના ધોમધકતા તાપમાંથી થિયેટરના અચાનક અંધારામાં આવી જાઓ ને તો શરૂઆતમાં તમને કાંઈ જ ના દેખાય. એટલે બહારના તડકાનો ગ્લેર આંખો પર એટલો બધો હોય કે અંધારામાં કશું જ તમને વિઝ્યુલાઇઝ ના થાય. પણ એક ખૂણામાં તમે જો 35-40 સેકન્ડ શાંતિથી ઊભા રહો તો 1 મિનિટ માટે આંખો બંધ કરી દો, પછી આંખ ખોલો, પછી તમે વિઝ્યુલાઇઝ કરી શકો તમારી કઈ રો છે, તમારી કઈ ચેર છે. પણ ઘણામાં આટલી ધીરજ ના હોય. ઇન્ટોલ પછી 5-10 મિનિટ આવે, ડબાકડો થઈને હાથમાં મોટા પડીકા હોય, ધ્યાન સામે શ્રીદેવીમાં હોય અને એક હાથ આમ કરતો હોય અને ગમે તે રૂમાં ઘૂસે. માની લો કે આ એક રો છે, પેલો માણસ ત્યાંથી ઘૂસે છે. ધડ જઈને કોને ખોળામાં બેસી જાય. પેલો માણસ રાડ પડે ત્યારે ખબર પડે ખુરશી નથી, ખોળો છે. ઘણા તો આમ કરતા કરતા આખી રોમાંથી નીકળી જાય અને વચ્ચે જે ચાલવાનો રસ્તો હોય ને ગેંગવે ત્યાં ઊભો રહી જાય. હવે કોઈ નથી નહીં, ત્યાં કશું નથી. ઘણા ત્યાં ગોઠવાઈ જાય. ખુરશી હોય ને એટલે સીધો ભોંય ઉપર જાય, એટલે હાથનું પડીકું છૂટી જાય અને સિંગ ઢોળીને લોઅર સ્ટોલ સુધી જાય. હું વચ્ચે પિક્ચર જોવા ગયેલો. મારી બાજુમાં એક કાકા બેઠેલા. ઇન્ટોલ પછી 5 મિનિટ કાકા આમ કરતા આવ્યા. આઈને બેઠા. મને કે સિંગ ખા. હું છોડું? મારું મોઢું જો કર, મને કે સિંગ ખા. હું તો અડધી સિંગ ખાઈ ગયો. પછી રિફ્લેક્શનમાં મારું મોઢું દેખાય, મને કે તું સિંગ ખાઈ છે, તારા માટે લાવ્યો છું. મેં કહું તમે કીધું પછી ખાધી છે ને? કે તારા માટે નથી લાવ્યો. પછી મને ખબર પડી કાકા જેના માટે સિંગ લાવ્યા હતા ને એ ભાઈ 3 રો પાછળ હતા. કાકો ખોટી રોમાં ઘૂસી ગયો, મને અડધી સિંગ ખવડાવી ગઈ. પણ આ મોટા મોટા માણસ, ઓર્ડિનરી માણસ, સ્પેશિયલ કેટેગરી બધાની વાત કરી, પણ એક એવી આદત બતાવું છું જે આદત અહીં બેઠેલા બધાને છે, તમને છે, મને છે, આપણા સગાવાલાને છે, આપણા ભાઈબંધ દોસ્તરોને છે, આપણા પડોશીઓને છે. આ કઈ આદત છે? અર્થ વગરના સવાલ પૂછવાનો. જવાબ એમની સામે હોય તો આપણું લોહી પીતા હોય છે. આપણે બહારગામ જતા હોઈએ, ઘરને તાળું મારીએ, રિક્ષામાં ટેક્સીમાં સામાન મૂકતા હોઈએ, 2-3 જણને આવજો ગુડ બાય કહેતા હોઈએ તો પડોશમાંથી એકાદ બેન આવીને તો પૂછે છો બહારગામ જાઓ છો તો આટલા બધા લબા ચાલીને તારો બાપ પાન ખાવા જાય હરી? અને ખબર છે આપણે બહારગામ જતો હોય પૂછે. બહારગામથી પાછા જે આપણું બાણું ખોલીને આપણો સામાન આપણા ઘરમાં ગોઠવતા હોઈએ તો પાછા જ બેન આવે આવી ગયા. અમે કે ના અમે નથી, અમે પરમ દિવસ આવીએ છીએ. આ તો શોપિંગ બહુ થઈ ગયું એટલે હમણાં મૂકવા આવે છે, હમણાં જતા રહીએ. આપણે માંદા પડે, ડૉક્ટર આવે, ડૉક્ટર ઇન્જેક્શન મારતો હોય, દવાની શીશી જોડે પડી છે, પડોશી ખબર કાઢવા આવે તો પહેલું પૂછે માંદો પડ્યો? તો શું નાટકના રિહર્સલ ચાલે છે? આ ઇન્જેક્શન ઓછી કમાવાનું નથી, અમારી નસમાં જાય છે. અને સાહેબ અમે અમદાવાદમાં જે માંદાની ખબર કાઢીએ છીએ ને એ તમે સિડનીવાળા કોઈ જોઈ જાઓ ને તો તમે એમ જ કહો દિનકર બી એને ખબર કાઢી ના કહેવાય, એને ખબર લઈ નાખી કહેવાય. અમારે તો વિઝિટિંગ અવર્સ દરેક હોસ્પિટલમાં હોય છે, સવારે 8 થી 10 કે સાંજે 5 થી 7 કે 4 થી 6. તો 80% લોકો નોન વિઝિટિંગ અવર્સમાં મળવા જાય. એની પાછળનું લોજિક કેવું? વિઝિટિંગ અવર્સમાં એટલા બધા સગાવાલા બેઠા હોય છે ને કે પેલા ખબર એને આપણે આવીને ગયા. અને થોડી વાર નર્સ ધક્કા મારે, ચલો હેડો ચલો હેડો, એટલે આપણે બપોરે જ જઈશું શાંતિથી. બપોરે 12 થી 4 જાય. હજી અમારે ત્યાં તમારી જેવી બધી સિસ્ટમ નથી આવી કે 5 રૂપિયાનું ગેટ વેલ સોનનું કાર્ડ કે 10 રૂપિયાનું ફ્લાવર બુકે કે 15 રૂપિયાનું ફ્રૂટ, એ બધું નથી લઈ જતા. ભલે ના લઈ જાય, ઘણા ઘેરથી 2 નાના છોકરાને લઈને જાય અને દર્દીના ખાટે પડેલું ફ્રૂટ અને છોકરાને ખવડાવે. ચલ એક ચીકુ તું લઈ લે, એક એપલ તું ખા. ખાવા છે કાકાને ખબર કાઢવા? કોઈ દિવસ નહીં લઉં, ભૂખડવેડા કરશો તો. છોકરાને તો ફ્રૂટ આપીને ચૂપ કર્યો. હવે દર્દીની પત્તર ઠોકે. પેલો પથારીમાં હૂતો છે, એના ખાટલે બેન એને ગોદા મારીને ઉઠાડે. પેલો પેશન્ટ ઉઠેલા પૂછે કેમ છો? પેલો બિચારો પડે પડે કે સારું છું. શું રિપોર્ટ આવી ગયા બધા? તો કે ગઈકાલે જ બધા ટેસ્ટ થઈ ગયા. શું નીકળ્યું? શું ડાયગ્નોસિસ શું થયું? જોન્ડિસ, કમળો. હા ડૉક્ટર કમળો કીધું, જોન્ડિસ કીધું? તો કે પરણ્યા પછી દોસ્તો એક જ કામ કરજો, તમારી પત્નીને પ્રેમ જ કરજો. જસ્ટ લવ યોર વાઇફ.
જસ્ટ લવ યોર વાઇફ. તમારી પત્નીને પ્રેમ જ કરજો, એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરતા. જો બૈરાને સમજવા ગયા તો છોડિયા છોતરા ગોટલા બધું જ છૂટું પડી જાય. મેં સાહેબ 30 વર્ષમાં ટ્રાય નથી કર્યો હર્ષદભાઈ. 30 વર્ષમાં મેં ટ્રાય નથી કર્યો. મેં તો પ્રેમ લગ્ન કરેલા, ખિસ્સામાં કાર્ડ રાખેલું, પહેલા 2 વર્ષ કાર્ડ રાખેલું, કાર્ડમાં મોટા અક્ષરે લખેલું તું સાચી છું, યુ આર રાઈટ. સહેજ વાજુ ગરમ થાય ધડ દિન કાર્ડ કાઢીને બતાવી દેવા, ત્યાં બધું ઓલવાઈ જ જાય. લોકોને ભડકા થયા છે લગ્ન જીવનમાં. સાહેબ મારે તણખો નથી થયો. અને સેન્સ ઓફ હ્યુમર મારી તો કઈ જ નથી. મારી વાઈફની સેન્સ ઓફ હ્યુમર જુઓ સાહેબ. હમણાં અઠવાડિયા પહેલાં મેં મારી વાઈફને એવું કીધું, મૂકું રાગીણી આજે મને મારા બા બહુ યાદ આવ્યા છે, મધર બહુ યાદ આવ્યા છે, આજે એક કામ કર. મને કે શું? મૂકું આજે મારી બા જેવી રોટલી બનાય. મને કે બનાવું, એમાં શું, તમારા બાપા જેવો લોટ બાંધો પહેલા. આની સેન્સ ઓફ હ્યુમર બહુ ઊંચી છે. હમણાં મેં મારી વાઈફને કીધું, હું કોઈ વસ્તુ શોધતો તને મને જડતી નહોતી, એટલે મેં મારી વાઈફને કીધું, મૂકું રાગીણી મને ત્યાંથી પેલું હાલને. હમ કોઈને સમજણ પડે શું મંગાવું છું? હા, મેં મારી વાઈફને કીધું, રાગીણી મને ત્યાંથી પેલું હાલને. એને અડધી મિનિટ પછી એટલું જ કીધું, દિનકર મેં ત્યાં જોઈને તો પેલું નથી. પતી ગયું. ત્યાં જ કેસ ભાઈ. બાકી અહીં બેઠેલા મિત્રો, વડીલો, તમારું લગ્ન જીવન ગમે તેટલા વર્ષનું હોય, તમારા લગ્ન જીવનમાં તમારી પત્નીના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એક વાર સાંભળેલું હોય ને હોય જ. દરેક પત્નીએ એના પતિને આ એક વાક્ય એક વાર કીધેલું હોય. વધારે તો કેટલી વાર કીધું હોય, કાં તો મિનિમમ એક વાર. પછી ભલે લગ્ન 1 વર્ષ થયો હોય, આ એક વાક્ય કીધેલું હોય જ. તમામાં તો સહેજ બુદ્ધિ નહીં. આપણને આવું કે બોલો, આપણને આવું કે પછી પડોશમાં જઈને શું કહ્યા ખબર છે? તમારા ભાઈ તો બહુ ભોળા, બધા એમને છેતરી જ જાય. એટલે છેતરી જ જાય ને, છેતણ એની બોણી તારી બાએ કરી. તારી જોડે મને પરણે તારી બા પહેલી છેતરી ગઈ, પછી બધા 1 by 1 છેતરે જ છે. બીજું, સ્ત્રી એક શક્તિ છે. સ્ત્રીમાં કેટલી શક્તિ છે તેનો વરજ જાણતો હોય. જો આજે બહેનોની સંખ્યા સારી છે એટલે ખાસ કહું છું, આ સવાલ હું વર્લ્ડમાં જ્યાં શો કરવા જાઉં, જ્યાં બહેનો વધારે હોય ત્યાં પૂછતો હોઉં છું. આ સવાલ હું બધે પૂછતો હોઉં છું કે રામાયણમાં કૈકેયીએ વરદાન માંગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો ને રામને વનવાસ આલો, તો વનવાસમાં રામને જોવાનું હતું તો સીતાજી જોડે કેમ ગયા? શી વોઝ નોટ સપોઝ ટુ ગો. તો સીતાજી જોડે કેમ ગયા? આનો સવાલ જ્યાં જ્યાં પૂછ્યું હતું ત્યાં 99% બહેનોનો એક સ્ટાન્ડર્ડ જવાબ હોય છે, હિન્દુ નારી, હિન્દુ પત્ની, પતિવ્રતા નારી, રામની સેવા કરવા માટે. લંડનમાં એક બહેને મને સેમી ઇંગ્લિશમાં જવાબ આપેલો, મેં કે રામની ટેક કેર કરવા સારું. રામની ટેક કેર કહો, પતિવ્રતા નારી કહો, હિન્દુ પત્ની કહો. અહીં બેઠેલી બહેનો, જો તમારો આ જવાબ હોય તો તમારો જવાબ ખોટો નથી. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. સીતાજી જેટલું ગ્રેટ કેરેક્ટર રામાયણ, મહાભારત કે કેટલા ગ્રંથો ભેગા કરો, સીતાજી જેટલી ગ્રેટ લેડી કોઈ નહીં. કે 14 વર્ષ વર સાથે વનવાસ ભોગવવા પાછળના સીતાજીના 2 લોજિક હતા. એમાંનું એક લોજિક કે પતિવ્રતા નારી, હિન્દુ પત્ની, રામની સેવા કરવા માટે. બીજું લોજિક રામાયણમાં લખ્યું નથી. 30 વર્ષથી મોરારી બાપુ કથા કરે છે, એમને મળ્યું નથી, અને વગર કથાએ મેં શોધી કાઢ્યું. 14 વર્ષ વર સાથે વનવાસ ભોગવવા પાછળ સીતાજીનું બીજું લોજિક આ હતું કે 14 વર્ષ વર વગર 3 સાસુઓની વચ્ચે રહેવું એના કરતા જંગલમાં જવું સારું. આ 3 ડોશીઓ મારા છોડિયા પાડી નાખશે. 14 વર્ષે મારો રામ આવશે તો ઓળખી નહીં કે પૂછશે પેલી કોણ છે? પેલી વાળા તારી વાઈફ છે સીતા. આ તો ડોશીઓને ત્રાસમાં તડકે નાખવા જેવી થઈ ગઈ. બાકી સાહેબ અહીં બેઠા મારી પત્ની આ વખતે આવી નથી, અને મને બહુ દુઃખ થાય છે. અત્યારે હું જે આટલું બોલું છું ને તો કંઈ નથી. જો એ મારી સામે બેઠી હોય ને તો હું ઝાલ્યો ના રહું. પત્ની ગમે તેની હોય અહીં બેઠેલામાંથી, પત્ની ગુજરાતી હોય તો એનામાં એક છુપી તાકાત છે, એક એની હિડન પર્સનાલિટી છે.
પત્ની ધાર્યું ઘરમાં એનું જ કરે. એના વનને પૂછવા કતર પૂછે, જસ્ટ ફોર ધ સેક ઓફ બ્લડી ફોર્માલિટી. આપણે ઓફિસથી ઘેર આવીએ એટલે દરેક પત્નીઓને એના પત્નીને એક સ્ટાન્ડર્ડ સવાલ, આ ડિનરમાં શું બનાવું? બોલ, તું કહે જમવાનું બનાવો. એટલે આપણે કે શાક ને ભાખરી. હા હે, ભૂલી ગયો, ગઈકાલ તો ખાતા હતા. રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખશે. હું તો પછી વઘારેલી ખીચડી ને દહીં. દહીં તો મને વૈદની દવા ચાલે છે, ખીલની જ ના પાડી છે. વૈદની દવા તો મને ખીલની દવા ચાલે છે ને, એટલે ખીચડી એટલે દહીં ખાવાનું ના પડી જાય. દહીં વગર વઘારેલી ખીચડી મજા ના આવે. બીજું કે હું દાળ ઢોકળી, છોકરાઓ ક્યાં ભાવે? છોકરો ખાને લોચા ફેંકી દેવા પડે. પૂછે ખરી, પણ આપણે કહીએ એની હારી ના. ભાઈ આપણે કંટાળી કે કહો કે તો પતારી જે બનાવ બને ને, તો કે આમ તો મેં હાંડવાનું પલાળ્યું છે. હવે 2:30 વાગે હાંડવાનું પડ્યું છે, હાડા છે, શું કરો? મગની નસ ખેંચે છે. પણ એને એક સંતોષ થાય, પૂછીને બનાવ્યો. બને હાંડવો ને આપણે ખાવો પડે, પણ એને એક સંતોષ થાય, પૂછીને બન્યું. ને આપણને એક સંતોષ થાય, ભાઈ બૈરું પૂછે છે ખરું ને, ભલે બનાવો એને ધાર્યું, પણ પૂછે છે ને, બહુ થઈ ગયું. આ તો કોઈ પ્રોબ્લેમ નથી, ધીસ ઇઝ નથિંગ. એના કરતાં વધારે પ્રોબ્લેમ આપણે ક્યારે થાય? પત્ની લઈને બહાર જવાનું ને તારે આપણે કે ચાલ પરેશ પંડ્યાની ત્યાં પાર્ટી છે, આપણે જવાનું, જલ્દી તૈયાર થઈ જાય. એટલે બૈરું બેડરૂમમાં ઘૂસી ગયા, આપણે વોશ બેઝ ઉપર દાઢી છોલતા હોય, આખો ગાળ ફીણ ફીણ કરી મૂક્યો હોય, રેઝરમાં નવી જિલેટની બ્લેડ ભરાઈ હોય, મિરરમાં જોઈને પહેલો ચકો ખેંચતો હોઈએ ને, તો અંદર બેડરૂમમાંથી બૂમ પાડે, આજ કઈ સાડી પહેરું? આપણે કે પહેરવીએ પહેર, આટલું બધું એમાં બગડે, પહેરવીએ પહેર તો જોખમાનો પૂછે. ચલો આમાં તો કોઈ દિવસ તમારે ચોઈસનું કપડું જ નહીં પહેરવું. જ્યારે પૂછ્યું ત્યારે ઇન્સલ્ટ. આટલા વર્ષમાં કોઈ દિવસ પ્રેમથી કીધું કે આજે આપે મોકલે, આ તો બાજુ બગડ્યું. યાર આપણા બધા લોચા લબાતે લઈને બેડરૂમમાં આપણે કે સોરી ડાર્લિંગ, વેરી સોરી ફોર ધેટ, વેરી સોરી ફોર ધેટ. એક કામ કર, પેલી જાંબલી સાડી પહેર પર્પલ. તે કે એનો બ્લાઉઝ ક્યાં છે? હવે યાર એનો બ્લાઉઝ હું હતું? આ બધું લગાડીને તેજીરું ઊંધો પડો તારો બ્લાઉઝ હતો. આપણે એવું ના કે આપણે કહો કે નો પ્રોબ્લેમ, યુ ગોટ લોટ ઓફ ચોઇસ. જાંબલી સાડી નહીં મળતો, પેલી ગુલાબી સાડી પહેર. તે કે એનો ફોલ નીકળી ગયો છે, લાય $100 હું ટાંકા લઉં. આપણે એવું ના કહેવું. આપણે કંટાળીને કે કહો કે તો તાર જે પહેર્યું પહેરને, પેલી મમ્મી ત્યાંથી એલી બનારસી સાડી પહેરું, આપણે કે એ પહેર. બાકી એને સવારથી નક્કી કર્યું કે આજે પરેશબેન ત્યાં બનારસી સાડી જ પહેરી છે, સાડી જ પહેરે, આપણું ફીણ કોઈને પોપડા પડી જાય, પેલી સાડીમાંથી ઊંચી ના આવે. ને પરેશબેન ત્યાં કલાક મોડા પહોંચે, પરેશને લતા બે પૂછે કરે કેમ મોડું થયું? તો આપણે બોલે પેલા પત્ની જ કે પૂછો, મને દાઢીમાં કેટલી વાર કરી પૂછો. અને બહેનોની પાછી બીજી ખૂબી એ છે કે એના પતિ સાથે જ્યારે બહાર જવાનું હોય ને, પર્ટિક્યુલર એના પતિ સાથે, તારે જ તૈયાર થવામાં 1.5 કલાક લે સાહેબ. એની બહેન કે બેનપણી જવાનું હોય તો 15 મિનિટમાં તૈયાર થઈ જાય. પતિ સાથે તૈયાર થતી હોય, જવા માટે તૈયાર થતી, તારે આટલી બધી વાર કેમ કરે છે? 1.5 કલાક. 3 સાડી ફેંદી નાખે, 4 પંજાબી ઊંધા પાડ દે, લગાડેલી લિપસ્ટિક 3 શેડ લૂઈ નાખે, 4 ચાંદલા બદલી નાખે. 1.5 કલાક ફોર વોટ? શા માટે? આનું કારણ અહીં બેઠેલા કોઈ પરણેલા પુરુષને ખબર નથી. બહેનો, આ તમારા દિલની વાત હું કરી રહ્યો છું. વોટ ઇઝ ધેર ઇન યોર હાર્ટ, આઈ એમ ટેલિંગ યુ રાઇટ નાઉ. કે બહેનો જ્યારે મિરર સામું જોઈને તૈયાર થતી હોય છે એના પતિની જોડે બહાર જવા માટે, તેના દિલમાં એક જ ભાવના હોય છે કે જેટલી સરસ તૈયાર થવું કે બાણું ખુલતાની સાથે મારો વર મને જોવે, ખાલી એટલું જ કે બ્યુટીફુલ, આ તો બહુ ફાઇન લાગે છે, મસ્ત છે. 1.5 વાક્ય સાંભળવા પેલી 1.5 કલાક મજૂરી કરે છે. અને પુરુષને વરદાન છે, પુરુષ જાતનો વરદાન છે. કોઈ આવું ના કે, એટલે ના કેનો વાંધો નહીં. ઘણા તો બાયણા પાઈ શું કે ખબર છે, હવે હેડ ને કાની મેં પેઠી છું તો આ પહેરો ને તે પહેરો ઓળે ના જોયો તો ડોરકી પર મારો હાળો જતા રાહ જોવાનો છે. ફરી કોદળો કહેતી નહીં પિક્ચર ની ટિકિટ લાવ, ચાલ નીકળ હેન. 1.5 મિનિટમાં તો પેલું 1.5 કલાક તૈયાર થયેલું ઘાસલેટ કરી નાખે પુરુષો. આવા થર્ડ ક્લાસ, આવા હલકા પુરુષો. સાચી વાત ને બહેનો? તો બીજી સાચી વાત કહી દઉં.
કે ભલે ગમે તો હોય પુરુષ, પણ ભોળો. સ્ત્રી કરતા તો ભોળો. આ બહેનોને નહીં ગમે તો હું એનું પ્રૂવ કરવા તૈયાર છું. હું પ્રૂવ કરી આપું તો કે પુરુષ બહેનો કરતા ભોળો. મની લોકો બોમ્બેથી અમદાવાદ આવતી ટ્રેનમાં અજાણ્યા ડબ્બામાં અજાણ્યા સ્ત્રીને પુરુષના સિટિંગ રિઝર્વેશનમાં પાસ પાસે નંબર આવે છે. બોમ્બે સેન્ટ્રલથી ટ્રેન ઉપડે છે. પેલા ભાઈને આગલી રાતનો ઉજાગરો છે. દાદર આવતા તો ભાઈ જોકે ચડે છે. બોરીવલી આવતા એ ભાઈનું માથું બેનના ખભે પડે. બેન શું રિએક્ટ કરશે? ઝાટકો મેં ઉઠાડી દેશે. નીચ નફટ નાલાયક, કોઈ લાજ શરમ છે કે નહીં? ઘરમાં મા બેન છે કે નહીં? બિહેવિયર સેલ્ફ આવો લોફરોને લબાડોને ટિકિટ કોણે આપી? વોટ ડુ મીન ઇન યોર માઇન્ડ? કોણ છો? કોણ તમે? તમારી હેસિયત શું છે? સાહેબ પેલું એટલું અપમાન કરી નાખે, પેલો બોરીવલી ઉતરી જાય અને વગર જ્યો છે ના ડબ્બામાં ટીંગાતો અમદાવાદ આવે. બહેનો આવું કરે. માની લો કે આ સિચ્યુએશનમાં બોમ્બે સેન્ટ્રલથી ટ્રેન ઉપડી. પેલા બહેનના આગલી રાતનો ઉજાગરો છે. બેન જોકે ચડ્યા અને એમનું માથું ભાઈના ખભે પડે. અહીં બેઠેલા કોઈ ભાઈ આવું કરીએ આપણે? કોઈ ભાઈ આવું કરીએ? ના કરીએ. આમાં મારા જેવો ભોળો હોય ને તો વડોદરાની ટિકિટ હોય ને તો અમદાવાદ સુધી હેડો આવે. બોલો, કે ક્વીનમાં પાછો જઈશ ભલે પડી. સાહેબ આવેલી ઉધરસ ના ખાવું. એટલા પરોપકારી અમે, એટલા ભોળા. બેને તો ઝાટકો મારી દે. પણ હે મને જે આપ્યો જોવાનું હોય ને. એક વસ્તુ સિડની વાળા માટે હું તમને કહી દઉં. અમેરિકા હું ગયા વર્ષે ગયેલો તો એક જણે મને પૂછ્યું કે તમે અમેરિકામાં બહુ ફર્યા, તમે કમ્પેર ટુ ઇન્ડિયા અમેરિકામાં શું ઓબ્ઝર્વ કર્યું? હું કે એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરી, અમેરિકામાં ઘડિયાળ બધા પાસે હોય છે, ટાઈમ કોઈની પાસે નથી. અને ઇન્ડિયામાં અડધા પાસે ઘડિયાળ નહીં, પણ ટાઈમ બધા પાસે. પણ સિડનીમાં ઘડિયાળ બી બધા પાસે છે ને ટાઈમ બી બધા પાસે છે. ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ કરો, ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ કરો. અમારા અમદાવાદ જેવો નહીં ને. અમારા અમદાવાદમાં 80% ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ અને 20% એનું નોલેજ છે. 80% ઇન્ટરેસ્ટ વાળા 20% નોલેજ વાળા મગજની માં પહેણી નાખે. આમાં મારો નંબર 20%માં, મારા વાઈફનો નંબર 80%માં. 25 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની મેચ ચાલતી હતી અને એ વખતે ટીવીની સગવડ નહોતી. રેડિયો પર કોમેન્ટ્રી સાંભળીએ. હું ઘેર કોમેન્ટ્રી સાંભળતો હતો રેડિયો પર. મારી વાઈફ કે દિન કરે કોમેન્ટ્રીમાં લીલી બોલે છે, લીલી બાયડી છે કે બાયડ્યો? વોટ નોનસેન્સ, વોટ આર યુ ટોકિંગ? શું ગાડા જેવું બોલે છે? તને શું લાગે છે? મને તો લીલી 100% બાયડી જ લાગે છે. મને તો આપણે ગુજરાતીમાં નામ હોય ને લીલીબેન, લીલાબેન એટલે આવું કહેતી હશે. હું તને કેવી રીતે લીલી બાયડી લાગે છે? મને કે મેં કોમેન્ટ્રીમાં ગઈકાલ થોડી વાર સાંભળ્યું હતું ને, પેલા બોલ્યા હતા લીલી 3 મિનિટમાં 4 ડિલિવરી. એમને કોઈ બીજી ડિલિવરી હુજે જ નહીં. એટલે આપણે રેડિયો લઈને ઘરની બહાર જતા રહીએ. ક્યાં જઈએ? ચાની કેટેલીએ, પાનના ગલ્લે, રેસ્ટોરન્ટની બહાર કોમેન્ટ્રી સાંભળતો હોઈએ. એ તો ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય, પેલું ઇંગ્લિશમાં બોલતો હોય, આપણે અમદાવાદમાં એસએસસી કર્યું હોય. આટલા બધા અઘરા ફેક્ટર ભેગા કરીને આપણે માંડ સ્કોર પકડતા હોઈએ તો લોકો લોહી પીવા આવે. હું પાનના ગલ્લે કોમેન્ટ્રી સાંભળતો હતો. રેડિયો કાને ચોંટાડી રાખેલો. એક જોવાની આવ્યો હાથમાં સિગરેટ લઈને. આઈને મને કે એટલે આ બેબી કારની રડે છે અને મમ્મી પપ્પા ખોવાયા લાગે છે. શું કોમેન્ટ્રી
રેડિયો ઉપર આપણે કાન સાંભળતા હોય, રેડિયો કાને ચોંટાડી રાખ્યો, ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય તો લોકો આઈને લોહી પીવે. એક છોકરો દોડતો દોડતો આવ્યો, આઈને મને કે બોસ કેટલા થયા? મેં રેડિયો આખો કંઈ કીધું, મૂકું 52 ગઈ. મને કે 2 ગઈ? મેં કહું હા. અચ્છા અચ્છા, કોની? મેં કહું આપણી ઇન્ડિયાની. અચ્છા ઇન્ડિયાની, બરાબર છે. બોસ સામે કોણ છે? મેં કહું તો તમે છો. મેં કહું તમારી સામે નહીં, ગેમમાં ઇન્ડિયાની સામે કોણ છે? મેં કહું વેસ્ટ ઇન્ડિઝ. હા પેલા બધા કાળિયા. મેં કહું હા અચ્છા. એટલે આપણે વેસ્ટ ઇન્ડિઝ ગયા છે કે એ લોકો અહીંયા આવ્યા છે? મેં કહું એ લોકો અહીંયા આવ્યા છે. અમે કશાકમાં વાંચ્યું તું આવવાના છે. સિગરેટ ફેંકીને જતા જતા દુઃખી કરતો જાય. હા રમાય ક્યાં? મેં કહું મદ્રાસમાં. એ જે પરમદાડે જે ચાલુ થયું હજી ચાલે જ છે. હું કહું રેડિયો ચાલે જ, લઈ જા. તું સાંભળું તો હું લોહી પીવે ને. હું છાપા મારીશ, મને છોડ. અમદાવાદમાં એક જગ્યાએ લગ્ન હતા, જાન બારગામથી આવી ગયેલી, છોકરો માયરામાં બેસી ગયો, છોકરી સામે બેસી ગઈ, છોકરીના મા બાપ તૈયાર થઈ ગયા, બધી તૈયારી અપ ટુ ડેટ થઈ ગઈ, પણ ગોર મહારાજ દેખાય નહીં. છોકરીના મા બાપ વિચાર કરે લગ્નમાં બેન્ડવાળા ન હતો, ચાલે સાના બળો બોલાવી લઈએ, ટેંટુ ટેંટુ કરીને જતો રહે, પણ ગોરમાં ચાલે જ નહીં. હસ્તમળામાં કોણ કરે છે, મુહૂર્ત બદલા છે, ચોગડિયું બદલા છે, છોકરીના મા બાપનું બીપી વધી ગયું. પણ એક જણે સરસ સજેશન આપ્યું કે વડીલ તમે ખોટા આંકડાવ છો, ગોર મહારાજ ના મળે તો કંઈ નહીં, જાતો કોઈ બ્રાહ્મણો પકડી લાવો. કે જતા બ્રાહ્મણ એટલે 2 શ્લોક તો આવડતા હોય ને, 2 શ્લોકોની હાથ પકડે એટલે પતી ગયું. એટલે પેલો પાનવાળાને લગ્ન કરવા બેહાડી દીધો. હવે પાનવાળો હતો એને 2 શ્લોક તો આવડે ને, કે 2 શ્લોક બોલીને હાથ પકડે એટલે પતી ગયું. હવે છેલ્લી ઘડીએ બામણ ક્યાંથી લાવો? એટલે પાનવાળાને બેહાડી દીધો, અને પાનવાળાએ વિધિ શરૂ કરાય ને વિધિમાં બધું પાનનું બોલ્યો. હવે વિધિ કેવી કરીને કે છોકરો ને છોકરી સામ સામે બેઠા છે, મા બાપ સામેની સાઈડ, પાનવાળો મારા જાય સાઈડ પર વિધિ કરાવે છે, વિધિમાં પાનનું બધું પાનનું બોલે છે. વિધિ સાંભળજો. ઓમ સત્રી નાપો કરી દીધો. હા ભાઈ જમણા નામ કરો, બેન બેન જમણામાં થોડી સેકરી ચોપરી નાખો, થોડી કાચી ચોપરી નાખો, દેશી તમાકુ નાખો, 2 પતિ 32 નાખો, કેમ નાખો છો નથી મસાલો મતળી મારા હાથ નાપી દો. ઓમ સત્રી મૂકી દીધો. હા બીજો મસાલો તમે બનાવો, એ મસાલો તમે કહો. ઓમ સત્રી મૂકી દીધો. હા એક પિચકારી બેનની બાવ પર મારો. ઓમ સત્રી મૂકી દીધો. હા એક પિચકારી બેનના બાપા પર મારો. ઓમ સત્રી મૂકી દીધો. હા બેનની બા ને બાપાના કપાળ ઉપર કિમાનમાં ચાલ્યા કરી, ઉપર મુશ્કી દાણા ચોટાડો. ઓમ સત્રી મૂકી દીધો. અગરબત્તીની બોડી કો કાઢો, અગરબત્તી ના તો વ્હીલ્સ કિનું પાકેટ ધરો, એક બને આપો, એક તમે બી, એક બને બાપાને ધુમાડેના ગોટે ગોટા. ઓમ સત્રી મૂકી દીધો. હા ભાઈ જમણા હાથ કરો, બેન જમણા હાથ કરો, બેન ભાઈનો હાથ પકડો, ભાઈ બેનનો હાથ પકડો. હાથ પકડવાનો કીધે દબાવવાનો નહીં, છોડી દે. એને ત્યાંથી હાથ છોડ્યો, હું અહીંથી માઇક છોડું છું. વરસાદ પડી રહ્યો છે અને ફાયરવર્ક્સ હજી બાકી છે, એટલે સહેજ પણ સમય નહીં બગાડતા આપણે તરત જ ફાયરવર્ક્સ જોઈશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સિડની નિવાસીઓ.